લગ્ન પ્રસંગના આરંભમાં ચિત્રાતો ગોત્રેજ ઉત્તર ગુજરાતના આદિવાસીઓની ચિત્રકળાનો ઉત્તમ નમૂનો છે. તો પહેલું વિધાન પહેલાં તો બિલકુલ સાચું છે. બરાબર. તમારે શું યાદ રાખવાનું? પ્રશ્ન પૂછાઈ જશે કે ગોત્રેજ શું છે? તો કે ગોત્રેજ એ એક ચિત્રકળા છે. ક્યાં જોવા મળે છે? તો કે ઉત્તર ગુજરાતની અંદર, એટલે કે બનાસકાંઠા અને સાબરકાંઠાવાળા વિસ્તારની અંદર ગોત્રેજ ચિત્રકળા છે. અને આ મુખ્યત્વે ક્યારે દોરવામાં આવે છે? તો કે લગ્ન પ્રસંગના આરંભમાં, લગ્ન જ્યારે ચાલુ થતા હોય એની શરૂઆતની અંદર દોરવામાં આવે છે. અને આદિવાસી ચિત્રકળા છે. બરાબર. તો પહેલું વિધાન સાચું છે. ગોત્રેજ ચિત્રકળા વિશે આવી રીતે 2-3 વિધાન જે છે પૂછી લેશે. આમાં જે આપ્યું એ જ વસ્તુ વિધાનમાં મૂકી દેશે. બીજું, મધ્ય ગુજરાતમાં રાઠવા અને નાયકા આદિવાસીઓ પીઠોરાના ભીત ચિત્રો જે છે એ વધારે ઉપયોગમાં લે છે. તો બીજું વિધાન સાચું છે. ત્રીજું એવું કહે છે કે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ વારલી કલાથી ઘરને શોભાવે છે. એટલે કે એમના ઘરની અંદર વારલી કલા, વારલી પેઇન્ટિંગ જોવા મળે છે. તો એ વાત સાચી છે. તો બીજું અને ત્રીજું એક રીતે બધા વિધાન સાચા છે. પણ અહીંયા તમે ધ્યાનપૂર્વક જોયો તો આ જીપીએસસીની ખરેખર બહુ મોટી ભૂલ છે. કેમ? કારણ કે અહીંયાથી એમ કીધું 1, 2, 3, 4 બધા યોગ્ય છે. વિધાન જ 3 આપેલા છે. બરાબર. અમુક વાર આવી મિસ્ટેક પણ જોવા મળતી હોય છે. બાકી વાત કરીએ કે પિઠોરા પેઇન્ટિંગ અને વારલી પેઇન્ટિંગ, એની ઉપર તો આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરેલી છે. ચલો હું તમને બીજો પ્રશ્ન પૂછું. વારલી કલા જે છે એ ઓળખવી હોય તો કઈ રીતે ઓળખી શકાય? એને ઓળખવાની કોઈ ટ્રીક છે? ખબર કેમ પડે કે આ વારલી પેઇન્ટિંગ છે? અથવા વારલી કળા જે છે, વારલી પેઇન્ટિંગ, એનું સૌથી મહત્વનું, અત્યંત મહત્વનું લક્ષણ કયું છે? કહી શકશો તમે? વારલી પેઇન્ટિંગ જે છે, વારલી પેઇન્ટિંગ, એનું સૌથી મહત્વનો કીવર્ડ છે ભૌમિતિક આકારો. ભૌમિતિક આકારોનો ઉપયોગ કરે. ભૌમિતિક આકારો એટલે કે ભૂગોળની અંદર, ગણિતની અંદર જે આકાર આવે, ગોળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, આડી રેખા, આ બધી વસ્તુના આધારે જ બધી વસ્તુ બનાવે. જેમ કે માણસ બનાવવો હોય, બરાબર, તો માણસ એમને બનાવવો છે, બરાબર, તો એના આધારે જે છે એ માણસને એ બધું જે છે એ બનાવી નાખે. તો એવી રીતે જે છે એ આ વારલી પેઇન્ટિંગ જે છે એ બનાવવામાં આવતી હોય. બરાબર. જો જેમ કે અહીંયા બનેલી છે તો આ એક વારલી પેઇન્ટિંગ છે. આ આવી રીતની વારલી પેઇન્ટિંગ હોય. એને ડાન્સ કરતી બતાવે છોકરીને, છોકરાને, ગમે એ બનાવવાનું હોય તો આવી રીતે જ બને. તો કે ભૌમિતિક આકાર એ અત્યંત મહત્વનો કીવર્ડ છે, ભૌમિતિક આકાર. ચલો બીજું, પિઠોરા પેઇન્ટિંગને કઈ રીતે ઓળખી શકાય? પિઠોરા પેઇન્ટિંગનો કોઈ કીવર્ડ કે કંઈ ખબર છે? પિઠોરો પેઇન્ટિંગ અથવા પિઠોરા પેઇન્ટિંગ. પિઠોરા પેઇન્ટિંગ જે છે એ ઘોડા ઉપર જ આધારિત છે. એમાં મોટા ભાગના ઘોડા જોવા મળે. કારણ કે સૌથી પહેલાં શ્રી ગણેશનો જોવા મળે. શ્રી ગણેશ જે છે એનો ઘોડો જોવા મળે. પછી પિઠોરા દેવનો ઘોડો જોવા મળે. એમની રાણીનો ઘોડો જોવા મળે. એટલે કે ઓલમોસ્ટ ઘણા બધા ઘોડા હોય. અને એની અંદર લખારા અંતર્ગત એની અંદર વાર્તા હોય. આખા ચિત્રની અંદર જે છે એ વાર્તા જોવા મળતી હોય છે. લખારા જે છે એ દોરતા હોય છે. બરાબર. બાકી ઓલરેડી આ બધું આપણે ડિટેલમાં જોઈ લીધું છે. પણ ઇન શોર્ટ આપણે એને આઈડેન્ટિફાઈ કઈ રીતે કરવાની? કદાચ પરીક્ષામાં ચિત્ર, કારણ કે જો હવે આ નવા ચેરમેન આવ્યા અને હું તો કહું છું એવો પ્રશ્ન પૂછવો પણ જોઈએ કે ચિત્ર આપી દીધેલું હોય એને કહી દે કે આ કઈ ચિત્રકળા છે. બરાબર. તો આ તો બહુ ખતરનાક, કે જે નાની તૈયારી કરીને જાય તો કન્ફ્યુઝ થઈ જાય. બરાબર. ખ્યાલ આવી ગયો? તો ભૌમિતિક આકારવાળી હોય તો કઈ? તો કે આપણે વારલી ચિત્રકળા. ઘણા બધા ઘોડા દેખાતા હોય તો કઈ? તો કે પિઠોરા ચિત્રકળા. ઓકે.